ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ ડોક્ટર ભાગ્યેશ જાહના અધ્યક્ષ સ્થાને તથા પાલનપુર ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકરની પ્રેરક ઉપસ્થિતિમાં વિદ્યામંદિર સ્કૂલ પાલનપુર ખાતેથી બનાસ સાહિત્ય ઉત્સવનું 2 દિવસીય આયોજન કરાયું છે। બનાસ સાહિત્યમાં પ્રથમ અને બીજા દિવસે થઈને કુલ 8 સત્રમાં આયોજન કરાયું છે, જેના પ્રથમ દિવસે વિદ્યામંદિર હોલ ખાતે કાર્યક્રમનું ઉદ્ઘાટન કરાયા બાદ સત્ર 1 અંતર્ગત કનુભાઈ મહેતા હોલ ખાતે રાષ્ટ્રીય શાયર મેઘાણીના जीवन कवन साहित्य पर मल्टीमीडिया शोનું આયોજન કરાયું હતું। બનાસ સાહિત્ય ઉત્સવના બીજા દિવસે ગુજરાતી બાળ વાર્તાઓ રંગ વાદળિયા ઉત્તર ગુજરાતમાં સર્જકોની ઉત્તમ વાર્તાઓ રેડિયો પાલનપુર અને આંગિકમ ગ્રુપ દ્વારા વાચિકમ પાલનપુરી ગઝલે મિરાત ગઝલ પર્વ મુશાયરો પસલાની અસલી નાટક બનાસને તીરે લોકસંગીત જેવા કાર્યક્રમોનું આયોજન કરાશે। અને એમની નવલકથાઓ વાર્તાઓ બધું આપણી સામે છે। અમર પાલનપુરી અને ગઝલનો આખો કાફલો લઈને અમારા હાકા લઈને આવ્યા છે, એ તમને સંભળાવવાના છે। તો મારા મનમાં 2-3 દ્રષ્ટિકોણથી આ અસ્મિતા શબ્દ તપાસવું। પહેલા તો આપણા દેશમાં અને વિશ્વ આખું ભારતને જોઈ રહ્યું છે, કારણ કે એવું કહે છે કે આ રેનેસોન્સ એટલે કે પુનર્જાગરણ ભારત જાગી રહ્યું છે, ખરેખર જાગી રહ્યું છે। આપણને એવું લાગે છે, જો આપણને લાગતું હોય તો જ બરાબર, અને આપણને એવું લાગવું જોઈએ એના માટે આ ઉત્સવ, કારણ કે ભારત ભારત છે અને ભારત શું છે એ હવે જગતને બહુ ઇંતજાર જે કોઈ પણ લોકો સહકાર આપી રહ્યા છે, જે સાહિત્યકારો આની અંદર આપણી બધાની વચ્ચે ઇન્વોલ્વ થઈ રહ્યા છે, બધાને આપણે સૌ આ 2 દિવસની અંદર માણીએ। આની અંદર સાહિત્યની વાત છે, આની અંદર બાળકો માટેની વાત છે, અને બાળ વાર્તા પણ છે, વાર્તા પણ છે, લોક સંગીત પણ છે, આવતીકાલે અહીં નાટક પણ છે, પસલાની અસલી। સાહિત્યના તમામ પરિમાણો પીરસવાનો આ એક સુભગ પ્રયત્ન આદરણીય અમારા જયેન્દ્રસિંહ અને ઝા સાહેબ આ બંનેની એક કલ્પના અને જે અમે આ રીતે તમારા બધા સામે મૂકી શકીએ છીએ, એ માટે હું સાહિત્ય અકાદમીનો હૃદયપૂર્વકનો આભાર માનું છું। આપણે સૌ એકવાર શ્રી ગુજરાત સાહિત્ય અકાદમીને જોરદાર તાળીઓથી એમનું અભિવાદન કરીએ કે આપણને ખાસ કરીને બનાસકાંઠાને આ રીતના એમના અભિગમો જે આપતા રહે છે, આ વિરત ચાલુ રહે। સવિશેષ આનાથી વધારે આજના પ્રસંગે કશું કહેવું નથી। આ બનાસ સાહિત્ય કાર્યક્રમમાં સાહિત્યકાર મણિલાલ પટેલ, હરદ્વાર ગોસ્વામી, ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર મહામાત્ર ડોક્ટર જયેન્દ્રસિંહ જાદવ સહિત કલા અને સાહિત્ય ક્ષેત્રે સંકળાયેલા લોકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા।